એક મિનિટ સાંભળી લો. નક્કી કરીશ તો 24 કલાકમાં તમારા વર્તમાન ને ભૂતકાળના બધા વહીવટદારનું નામ જાહેરમાં આપીશ. ઇન 24 hours. એટલે બોલતા જ નહીં, ચૂપ થઈ જજો 2 મિનિટ. બરાબર? બધા લોકો ઘાસ કાપા છે બધા. મારે એમની ઉઘરાણી કરવાની છે. જિલ્લા પોલીસ વડાની કહેજો. શું કહે છે જિગ્નેશભાઈ, તમારી કડક ઉઘરાણી કરવા આવ્યો જેવું કહો, એમને પકડી લાવો. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. જિગ્નેશ મેવાણીએ પોલીસવાળાને કીધું કે તારી કરતાં તો ગામના રખડતા કૂતરા હારા કહેવાય. એસપી આવીને બહુ મોટી વર્દીવાળાને કહી દીધું છે દારૂ વેચાય છે, તો કે હા ગાંજા વેચાય છે, તો કે હા તમે અહીંયા કરો શું છો કૂતરાઓ. અને ગામની બહેનો એમ કહે છે કે અહીંયા રોજ આવે અને મહિને અગતા લઈને વ્યા જાય. અને આને જિગ્નેશ મેવાણીએ કીધું તારી કરતાં નરાધમો હારા. અને આવી ઘણું બધું મિત્રો કીધેલું છે. અને હજી આપણે તમને આગળ હું ક્લિપે બતાતો રહીશ. અને પોલીસવાળાને કીધું કે તારા પટ્ટા ઉતારી નાખ અને ભીખ માગવ્યો છે. આવી મોટી ધમકીઓ આપી છે. ચાલો હું તમને આગળ આવું બધું બતાવું. બોલો પોલીસ કર્મીઓ, તમારે શું કેવું? જવાબ આપો, મને નહીં આપવાનો. આ લોકોને જવાબ આપો. કરો ને યાર, લાકડા જેવું કરો ને. બુટલે કરતી વધારે પાવર તમારી જોડે નથી તો 5 ની 50 કરો. વેચાવું જ ના જોઈએ. અહીંયા બિલકુલ હું અહીંયા આવ્યો, વાર્તા પતી ગઈ. એમ ના સમજતા કે હું આજે રજૂઆત કરીને જતો રહીશ. નો, હું દર અઠવાડિયે આનું ફોલોઅપ લઈશ. અહીંયા તમે એક મિનિટ, તમે રજૂઆત કરો છો કે નથી કરતા? ઉભા થઈને કો બેન. અને એક મિનિટ ઉભા રહો, એક મિનિટ ભાઈ સાંભળી લો. અહીંના પોલીસ સ્ટાફમાંથી જિગ્નેશભાઈને કોણે કીધું, જિગ્નેશભાઈને કોણ લઈને આવ્યું એવું એક માણસ કહે ને તો મને કહેજો. બરાબર? કોઈના બાપથી ડરવાનું નથી. આ બધા નોકર છે. શું છે? અમને જનતાને જિગ્નેશભાઈએ કીધું કે તમને કોઈ એમ કહેશે કે જિગ્નેશભાઈને કોણ લાવ્યું તો મને કહેજો. કોઈના બાપથી બીવાનું નથી. આ બધા આપણા નોકર છે. આવું પોલીસવાળાને કીધું. ચાલો, આ બધું હકીકત છે. અને આ જિગ્નેશભાઈનું કહેવું એ પણ 100% સત્ય છે. અને આ જનતા માટે જિગ્નેશભાઈ લડે છે. તો જિગ્નેશભાઈને આપણે બહુ સારો એવો સપોર્ટ કરવો જોઈએ મિત્રો. શું છે આપણા? હા, એટલે જિગ્નેશભાઈને કોણ લાવ્યું તું, કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો. હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબોને બી પૂછી લેજો. થરાદની અંદર આખા થરાદમાં ચાલતા તમામ દારૂના અડ્ડાઓનું લિસ્ટ બનાવો, મને આપો. અને હર સંઘવી 8 ચોપડી પાસ આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો. લો, આ બધા વિડીયો લઈ રહ્યા છે. મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે, ડ્રગ્સ બી છે અને ગાંજો બી છે. તારામાં તાકાત હોય તો બંધ કરાય 8 ચોપડી પાસ. અને તમે બધા તાળીઓ પાડનારા, તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી પડજો કે બહેનોએ મને ફરિયાદ કરવી પડી. શેના દાંત કાઢો છો? હું જાણું છું. મને શિવનગરની ફરિયાદ પહેલી વખત નથી મળી, એટલા આવ્યો છું. તમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શું બાંહેધરી આપવા માંગો છો કહો? તમે શું બાંહેધરી આપવા માંગો છો કહો? એક મિનિટ તમે એસપી સાથે વાત કરી? હા, તો કે જિગ્નેશભાઈ આવ્યા છે. ક્યાં છે એસપી? ક્યાં છે જિલ્લા પોલીસ વડા? એ આવશે પછી હું જઈશ. કાલ સવાર સુધી બેસવાનું છે તો સવાર સુધી બેસીશ. મારે કોઈ ઉતાવળ નથી. એમને બોલાવો. મારે એમની ઉઘરાણી કરવાની છે. જિલ્લા પોલીસ વડાની કહેજો. શું કહે છે જિગ્નેશભાઈ, તમારી કડક ઉઘરાણી કરવા આવ્યો જેવું કહો, એમને પકડી લાવો. બોલાવો ભાઈ. એક મિનિટ. જિલ્લા પોલીસ વડાની રેમ નજર ના હોય તો શિવનગરમાં ડ્રગ્સ વેચાય? દારૂ વેચાય? એમનો બી જવાબ લેવાનો છે આપણે. તમે એસપી ને બોલાવી લાવો, આપણે બેસો બધા. આ બહેનોએ ફરિયાદ કરવી પડે.
શું કરો છો આટલા ટાઈમથી? એક મિનિટ, ધૂળ પડી તમારી જવાનીમાં. આટલા બધા પુરુષો છો, શું કરો છો તમે? આ બહેનોએ મને કહેવું પડે? શરમ આવવી જોઈએ તમને બધાને, એક એક માણસને. આપણી બહેનોએ ફરિયાદ કરવી પડે, તમારા માટે શરમનો વિષય છે. બધાને બેસી જવાની ખબર નહીં પડતી? કેટલી એફઆઈઆર કરશે, કેટલા દંડા મારશે, કેટલા કેસ કરશે? દારૂમાંથી આ લોકો કમાય છે, લુગડા હમણાં ઉતરી જશે. તમે કમાવ છો દારૂ જુગારમાંથી? કા કમાય છે? કોણ કમાય છે? ડરવાનું કોને? જે ખોટું કરે એને. કોને ડરવાનું? જે ખોટું કરે એને. આ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા આવ્યા છે, હું એમના માટે વ્યક્તિગત કોમેન્ટ નહીં કરતો, પણ ડીવાયએસપી ને ખબર પડવી જોઈએ.